अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। मानव जीवन ज्यारथी समजतो थयो त्यारथी आ संसारमांथी सुख मेळववाना प्रयत्नो प्रत्येक अवतारमा प्रत्येक व्यक्ति पोतानी क्षमता मुजब सूझबूझ मुजब सुख मेळववाना प्रयत्न प्रत्येक जीव करे छे। प्रयत्न करवो ए मनुष्य जीवननो स्वभाव थई गयो छे। पर अनादि कालथी सुख क्या छे ए खबर नथी, एटले अनंत अवतारथी जे सुख माटे भटक्या करे छे। अने एवो भटके छे के आटली बधी मेहनत करवा छतां, दिवस रात काम करवा छतां, जीवन इकोनॉमी जीववा छतां, घणी बधी वस्तुओथी चलाई लेवानी वृत्ति होवा छतां, ओछामां ओछो परिग्रह राखतो होवा छतां माणस पोताना जीवननी अंदर जे कई मेळवे छे, सत्ता, संपत्ति, संबंध अने साधन, सुख मेळववा माटे ए बधी ज मेळवेली वस्तु पाછી મૂકીને જવાની। બોલતા નથી આ કે ના તો બોલો। જેમાં જેમાં સુખ માન્યું તું તે વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કર્યો, પુણ્યના યોગે મળી ખરી, હાચવી ખરી, પણ લઈ જવાની પછી માણસ સુખી થાય કે દુખી? બોલતા નથી। જેમાં જેમાં સુખ માન્યું છે બધું મૂકીને જવાનું। પતિએ પત્નીમાં, પત્નીએ પતિમાં સુખ માન્યું એ પણ, ઘર, પરિવાર, સંપત્તિ, મિલકત, સાધન, ડિગ્રી મૂકીને જવાનું। અને આખી જિંદગી અહીંયા જગ્યા છે, આખી જિંદગી જે શરીરને મારું મારું કીધું તું એ પણ હવે સુખ લાગે કે દુઃખ લાગે? વિચાર કરો। જીવવાનું સુખ માટે, મહેનત કરવાની સુખ માટે, મેળવવાનું સુખ માટે, લગ્ન કરવાનું સુખ માટે, બાળકો કરવાના સુખ માટે, આ બધું કરવાનું સુખ માટે કદાચ પુણ્યના યોગે આ બધું મળે પણ ખરું, પણ લઈ જવાનું પછી સુખ મળે કે દુઃખ? સમજાય છે? મારી વાત સમજાય છે? વિચાર કરો। આ પહેલો દ્રષ્ટિકોણ। બીજો દ્રષ્ટિકોણ, આ જગતમાં કોઈ પણ વસ્તુ, વ્યક્તિ
સાધન કે સંજોગ સુખ આપી શકે છે? માત્ર તમારી માન્યતા. માનો તો સુખ, ના માનો તો વિચાર કરો. આ જગતમાં સુખ છે ક્યાં? આપણે કહીએ આ મકાનમાં સુખ છે. સુખ હોય તો બિલ્ડર વેચે? બોલતા નથી. આપણે કહીએ કારમાં સુખ છે. સુખ હોય તો કારનો ડીલર વેચે? બોલતા નથી. સમજાય છે? તમે વિચાર તો કરો, સુખ છે એમાં છે. આ બહેનો દાગીના પહેરે છે, એમાં સુખ છે? હોય તો પછી સોની વેચે કેમ? બોલતા નથી. એમાં સંતોષ. હે? સંતોષ છે. એમાં સંતોષ છે. ખ્યાલ આવ્યો? એટલે આટલું બધું ભેગું કરે છતાં પણ ચેન પડતું. બોલો, સંતોષ હોય શાંતિથી ઊંઘી જાય કે સંતોષ હોય તો ચેન ના પડે? સંતોષ તો ચેન પડે. ખ્યાલ આવ્યો? ઊંઘ જ ના આવે. એર કન્ડિશન નું મકાન હોય, પથારી એ ગમતી જ હોય, પણ ઊંઘ આવે? બોલતા નથી. પછી સુખ કે દુઃખ? 32 પકવાન ખાવાના હોય, સમજાય છે? અને દાંત ખાઈ શકે એમ પણ હોય, પણ પેટ પચાવી શકે? બોલતા નથી. પછી એ પકવાન સુખ આપે કે દુઃખ? સમજાય છે? 80 વર્ષ થયા અને 5 કરોડનો વહીવટ કરવાનો, રોજ પૈસા ગણવાના, વાપરવાના, સુખ આપે કે દુઃખ? સમજાય છે? છોકરાઓને જન્મ આપ્યો, ભણાયો, મોટા કર્યા. હવે એ લોકો મોટા થઈને કમાતા થઈ ગયા. હવે આધુનિક જમાનામાં પાછા એ લોકો આધુનિક સાધનોમાં પણ એક્સપર્ટ થઈ ગયા. શું થઈ ગયા? ખ્યાલ આવ્યો? મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર બધું ચલાવતા આવડે. જૂના માણસોને ના આવડે. ખ્યાલ આવ્યો? એટલે આપણે છોકરાને આટલો મોટો કર્યો હોય અને પછી અત્યારે 1,00,000-2 લાખ રૂપિયા મહિને કમાતો હોય તો પછી ફાધરને શું કહે? તમને સમજણ પડે? બોલતા નથી. પછી સુખ લાગે કે દુઃખ? પછી ફાધર અંદર વિચારે કે વાત તો સાચી ને, આપણે સમજણ પડી હોત તો એને જન્મ આપ્યો હોત? બોલતા નથી. સમજણ ના પડી તારે જ આપ્યું, નહીં તારે સાંભળવું પડે. ખ્યાલ આવ્યો? પછી આપણે એમ થાય કે ચલો ભાઈ મોટો થઈ ગયો છે, કમાય છે, પરણ્યા પછી રાખવી પડશે, એટલે પરણાઈએ આપણે. પછી મા બાપને લાગે હવે તો રાગે પડશે, પણ પછી બહુ કે છે હવે આપણે જુદા રહેવું છે. બોલતા જ નથી. પાછું શું થાય કે દુઃખ. અને એમાં દીકરાએ નોકરીમાંથી ધંધો શરૂ કર્યો. શું કર્યો? ધંધો શરૂ કર્યો. અને ધંધાની અંદર લોન લઈને ધંધો કર્યો. કેવો કર્યો? પછી આવી ખોટ. ખ્યાલ આવ્યો? તે મકાન બધું લોન ઉપર, ગાડી વાડી ધંધો બધું લોન ઉપર. બેંક વાળાએ બધું જપ્ત કરી લીધું. તે બાપાને કીધું કે હવે મને પૈસા આપો છો કે હું આપઘાત કરું? બોલતા નથી. પછી શું કરો? પણ સુખ કે દુઃખ? તમે વિચાર કરો, સુખ ક્યાં છે? આ જગતમાં કોઈ જગ્યાએ સુખ હોય તો મહાન પુરુષો ઘર બાર રાજપાટ છોડીને જંગલમાં ગયા હોય? ના હોત તો જાય? વિચાર તો કરો. સંસાર એ જીવન જીવવાનું સાધન છે ને સંસારની બધી વસ્તુઓ જીવન જીવવા માટે છે, એ હકીકત છે. પણ એનાથી સુખ મળે છે એ ભ્રાંતિ છે. શું છે? બસ
કેટલાક લોકોને એમ લાગે કે લગ્ન કરીએ તો સુખ થાય, ને કેટલાક કહે છે ના કરીએ તો સુખ થાય. એમાં સાચું કોણ ને ખોટું કોણ? બોલો બોલો. કેટલાકને છોકરા ના હોય તો બાધા રાખે, અને કેટલાકને 4 છોકરા હોય તો આપણે એવું કહીએ તમે તો બહુ સુખી. તો એ શું કે ખબર છે? હોય એને ખબર પડે. બોલો આમે બોલે કોઈ ઠેકાણું છે? કોઈ સમજાય છે? કોઈ જગ્યાએ સાહેબ શું, હું આખા વર્લ્ડમાં ફરું છું સાહેબ, સમજાય છે? અબજોપતિઓના ઘેરે જઉં છું અને ઝુંપડપટ્ટીમાં જઉં છું, કોઈ સુખી નથી. ખ્યાલ? પૈસા વાળાને તો બહુ દુઃખ હોય. કેવું હોય? મોટું હોય. પૈસાનું દુઃખ ના હોય લોકો પૈસા વાળા, પણ માણસની કિંમત જ ના હોય. શું ના હોય? કેમ કે બાપા અબજોપતિ અને ઘરમાં બધાને આપી દીધા ક્રેડિટ કાર્ડ, ઘસ્યા જ કરો, બાપા ભર્યા જ કરે, બોલતા પછી કોઈને ટાઈમ હોય? છોકરાને કહી ભાઈ મારી હાથે કલાક બેસને, બાપુજી મને ટાઈમ નથી, મારે 2 એપોઇન્ટમેન્ટ છે. છોકરીને કહેતો ને 4 એપોઇન્ટમેન્ટ હોય, વાઈફને કહેતો કિટી પાર્ટીમાં જાય. હવે કરવું હું? બોલતા નથી. કોઈ ઘરમાં રહે? હવે સુખ થાય કે દુઃખ સાહેબ? બોલો. પૈસાથી દુઃખ પાછું શું કીધું? ના સમજાય? આ જગતમાં એક પણ વસ્તુ એવી નથી જેનો સુખ આપવાનો સ્વભાવ. એક પણ વસ્તુ. હું સ્વભાવ કહું છું, તમે શું માનો છો એ મારો પ્રશ્ન નથી. વસ્તુનો સ્વભાવ સુખ આપવાનો છે? કોઈ પણ વસ્તુ સ્વભાવ કોને કહેવાય? એનો દાખલો આપો. જેમ તમને બધાને 1 ચમચી હું સુગર આપું બધાને, અને તમે બધા ખાઓ, પછી હું પૂછું કે તમને ટેસ્ટ કેવો લાગ્યો, તો બધાને હરખો લાગે કે જુદો જુદો? એનું નામ સુગરનો સ્વભાવ. એમાં તમારી બિલીફ કામ ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો કે નહીં? કોઈ એવું કે મને તીખો લાગ્યો, કોઈ એમ કે મને કડવું લાગ્યું, બધાને મીઠો જ લાગે ને, કારણ કે સુગરનો સ્વભાવ છે. એમાં દુનિયામાં એક દાખલો મને આપો જેનો સ્વભાવ સુખ આપવાનો. બોલો બોલો. વસ્તુમાં સુખ આપવાનો સ્વભાવ નથી ને આપણે એમાંથી સુખ મેળવવું છે. બોલતા નથી. સાચું ખોટું? સુખ છે એનો સ્વભાવ નથી ને આપણે મેળવવું છે. મળે? કેટલા અવતારથી ભટકીએ છે સાહેબ? છે જ નહીં તો માની બેઠા છે. શું છે? ત્યાં માની બેઠા છે એનો માર ખાઈએ છે. સમજાય છે? હાથે લઈ જવાનું નહીં અને મજૂરી પાર વગાડવી. આપણે કહીએ કે તમે તો 20-22 વર્ષના હતા અને આમ કેવા હટ દોડતા હતા અને બધું કામ કરતા હતા અને ઉત્સાહ ને ઉમંગ હતો, અને આ 40 વર્ષે આવા કેમ ઢીલા થઈ ગયા? તો કે શું કરું, પરણ્યો. તે સુખ માટે પરણ્યો, દુઃખ માટે? તો કે સુખ માટે. તો પછી આ મોડું દિવેલ જેવું કેમ થઈ ગયું? તો કે પરણ્યા પછી પાછા 2 છોકરા થયા. પેલા મારા 1નો ખર્ચો, હવે 4નો ખર્ચો, પગાર તો એનો જ આવે. તો સુખી થાય કે દુઃખી થાય? બોલો, વિચાર કરો. ક્યારે? અને એમાંય છોકરા છોકરીને ભણાયા, પછી એનાય કુટુંબ સાથે સંબંધ, પછી માણસને ટાઈમ મળે પોતાના માટે વિચારવાનો ટાઈમ. વિચાર કરો. માયાની ઝાડ, શું કીધું? એમાંથી બહાર નીકળવું સહેલું, પોતાની અજ્ઞાનતાથી ફસાય છે. શેનાથી ફસાય છે? કોઈ ફસાવતું નથી. અજ્ઞાનતા અને મોહને કારણે જીવ ફસાય છે. વિચાર કરો.
સમજાય છે? એટલે સૌથી પહેલા આ જગતમાં 5 ઇન્દ્રિયોથી જે કંઈ અનુભવીએ છે એમાં સુખ આપવાનો સ્વભાવ નથી. પણ જે 5 ઇન્દ્રિયથી અનુભવીએ છીએ એ બધી વસ્તુ જીવન જીવવાના સાધન છે, સુખના સાધન. હું આટલું જ કહેવા માંગુ છું. નકામા છે એવું કહેતો સમજાય છે? તો પછી આ દુનિયામાં સુખ છે કે નથી? બોલો. તો છે છે? ક્યાં આગળ? તમે તમારા સ્વભાવને એવી રીતે ટ્રેન કરો, then you can find everywhere happiness. સ્વભાવને ટ્રેન કરો. ખ્યાલ આવ્યો? એક ભાઈ છે ને પેલું પડીકી ખાતા હતા, તો એને 3-4 સાધુએ પરિવાર વાળાએ તો કીધું છોડી દે છોડી દે, સાધુ સંતોએ કીધું છોડી દે, પણ કે મારે છોડવી છે પણ છૂટતી બોલતા નથી. પછી શું કરવાનું? એટલે તો વિલ પાવર સ્ટ્રોંગ કરવો પડે. હા. એની એમ યુ લીવ ધેટ. એટલે અહીંયા બેઠેલા બધાને ખબર છે કે યોગા કરવાથી હેલ્થ સારી થાય છે, એવું બધાને કડકડાટ ખબર છે. પણ 5 વર્ષથી યોગા કરતા તકલીફ એની છે, બોલતા નથી. હવે જ્ઞાન તો છે, ઉપયોગ વિચાર કરો. સમજાય છે? હા. એટલે પ્રશ્ન આ છે. એટલે આ દુનિયામાં સુખ છે ખરું, પણ બહાર નથી, અંદર છે. અંદર એટલે આત્મામાં. આત્માનો સ્વભાવ જ અનંત સુખ વાળો છે, પણ એનું ભાન ન હોવાથી માણસ પોતાની બુદ્ધિથી સમજણથી સુખ બહાર ખોળે છે. અને એટલે અનંત અવતારથી રાગ દ્વેષ કરીને ભટક્યા કરે છે અંદર અને ખોળે છે મળે. સમજાય છે? કઠિયારો ખબર છે કે નહીં? કઠિયારો એટલે લાકડા કાપે. શું કાપે? એક કઠિયારો હતો, રોજ સવારે ટિફિન લઈને જંગલમાં જાય અને લાકડા કાપતો હતો. શું કરતો હતો? અને 12-12:30 વાગ્યા સુધી લાકડા કાપે, પછી બરાબર સૂર્ય માથા ઉપર આવે એટલે લાકડાનો ભારો બાંધી દે. અને નજીકમાં તળાવ હતો, એ તળાવની અંદર મોડું મોડું ધોઈને પાણી પી અને જમવા બેસી જાય. અને પછી ઝાડ નીચે થોડી વાર આરામ કરે. અને પછી 3-3:30 થાય એટલે ભારો લઈને બજારમાં વેચવા જાય. એમાંથી જે પૈસા આવે એમાંથી સીધું સામાન લઈને ઘેર આવે. આ એનો નિત્યક્રમ હતો. કેવો હતો? નિત્યક્રમ. એવી રીતે એક દિવસ કઠિયારો ટિફિન લઈને જંગલમાં આવ્યો અને લાકડા કાપતો હતો. બરાબર 12-12:30 વાગ્યા, સૂર્યનારાયણ મધ્યમાં આવી ગયા એટલે લાકડાનો ભારો બાંધી દીધો. અને પછી તળાવમાં મોઢું ધોઈને પાણી પીવા જાય છે. તળાવ તો 7-8 ફૂટ ઊંડું હતું, વધારે નહોતું. એટલે કઠિયારો જેવો મોઢું ધોવા જાય છે તો અંદર સોનાનો ડાયમંડનો હાર દેખાય છે. અને 4 કોર તળાવમાં જોઈ લીધું તો કોઈ માણસ છે નહીં. એટલે પછી એને લેવા માટે ડૂબકી મારી. શું કર્યું? ડૂબકી મારીને અંદર ગયો. પછી એને પકડવા પ્રયત્ન કર્યો, પણ હાર હાથમાં. પછી વધારે તો પાણીમાં રહેવાય નહીં એટલે પાછો ક્યાં આવી ગયો? ઉપર આવી ગયો. પાછું પાણી સ્થિર થઈ ગયું. પાછું જુએ છે તો હાર દેખાય છે. પાછો મને શું કર્યું? ડૂબકી મારી. પાછો હાર હાથમાં આવતો નથી. પાછો આવું 8-10 વખત કર્યું. કેટલી વખત કર્યું? પણ હાર દેખાય છે ખરો, પણ હાથમાં.
તે વારંવાર ડૂબકી મારતો હતો ને બહાર આવતો હતો, એવું રોજે કરતો નતો. એટલે તળાવની બીજી બાજુએ એક સંન્યાસી રહેતા હતા. ઝૂંપડી બનાવેલી ઝાડ નીચે અને ખાટલા ઉપર સાધના કર્યા કરે. તે એને આ કઠિયારને રોજ જોતા હતા. આજે જોયું પણ એને લાગ્યું કે આજે કઠિયારો કોઈ મુશ્કેલીમાં છે, રોજ આવું કરતો નથી. એટલે તળાવની પાળે પાળે આવી ને પેલા કઠિયારા પાસે આવ્યા સંન્યાસી, અને કઠિયારાને પૂછે છે કે હું તને કઈ મદદ કરી શકું છું? તો કઠિયારો કહે છે કે મદદ કરો મને, આ હાર દેખાય છે, હું લેવા જઉં છું તો હાથમાં આવતો નથી. એટલે પેલા તો સંન્યાસી હોય છે વૈરાગી, એને ચારે કોર જોઈ લીધું. શું કર્યું? ચારે કોર જોઈ લીધું. જોયા પછી કઠિયારાને કહે છે કે તારી ત્યાં દ્રષ્ટિ છે ત્યાં હાર નથી, અને હાર છે ત્યાં દ્રષ્ટિ નથી. તો કઠિયારો કહે છે ના, હાર છે ત્યાં જ દ્રષ્ટિ છે. પેલા સંન્યાસી છે કે ના, તારી દ્રષ્ટિ છે ત્યાં હાર નથી, અને હાર છે ત્યાં. ત્યાં 5-6 વખત વાર્તાલાપ થયો. છેલ્લે કઠિયારો કહે છે કે તમારી જ્ઞાન ભાષામાં મને સમજણ પડતી નથી, એટલે મને સમજાય એ ભાષામાં સમજાવો, મને આમાં સમજણ નથી પડતી. એટલે પેલા સંન્યાસીએ કીધું કે ભાઈ, હાર તો ઝાડ ઉપર લટકે છે, આ તો એનું પ્રતિબિંબ છે. બોલતા નથી, બોલો. મળે એમ આપણે સુખ અંદર છે, અને આભાસી સુખ, માનેલું સુખ મળે. અનંત અવતાર આ જ રીતે ગયા છે. જ્યાં સુખ નથી ત્યાં પ્રયત્ન કરીએ છીએ, અને જ્યાં છે ત્યાં તો દ્રષ્ટિ જ નથી. યસ કે નો? અનંત અવતારમાં વેઠવી નાખ્યા અજ્ઞાનમાં. સમજાય છે? અને સાચું સુખ આત્મામાં છે. શેમાં છે? ઘણા બધા લોકોને એવો વિકલ્પ થાય કે સ્વામીજી આત્મા છે કે નહીં? અમે તો ચોપડીઓમાં વાંચ્યું છે અને પ્રવચનમાં સાંભળ્યું છે, બાકી કશું ખબર નથી. છે કે નહીં કે છે? સમજાય છે? તો આત્મા હશે કે નથી? શું કે છે બહેનો? છે. છે તો પછી દેખાતો કેમ નથી? હોય તો દેખાવો જોઈએ ને. તો દેખાતો કેમ નથી? આપણે આજે એ સમજવાનું છે કે આત્મા છે એની સાબિતી, સાયન્ટિફિક પ્રૂફ. કેવું પ્રૂફ? ધાર્મિક નહીં, સાયન્ટિફિક, લોજિકલ. કોઈ પણ બુદ્ધિશાળી માણસ એક્સેપ્ટ કરે તેવું. ખાલી શ્રદ્ધા નહીં, સિદ્ધાંત. આપણે બધા પુનર્જન્મમાં માનીએ કે ના માનીએ? પુનર્જન્મ શરીરનો થાય કે આત્માને કારણે થાય? બોલતા નથી. આત્મા ના હોય તો પુનર્જન્મ હોય? આ શરીરનો પુનર્જન્મ થાય? આ પહેલી સાબિતી. યસ કે નો? એટલે આત્મા ના હોય તો પુનર્જન્મ, આત્મા ના હોય તો કર્મનો સિદ્ધાંત હોય? હોય? જન્મતાની સાથે મા બાપ મળે છે, ભાઈ બહેન મળે છે, રહેવાનું ઘર મળે છે, ધર્મ મળે છે. એ કર્મ છે કે કર્મ ફળ? બોલો બોલો. તો કર્મ ફળ, ફળ કહેશો તો કર્મ ક્યારે કર્યું?
આગલા જન્મ. હવે આગલા જન્મમાં આ શરીર હતું તો પછી કોણ હતો આગલા જન્મમાં? સાબિત થયું કે નહીં? બોલતા નહીં. થયું કે નહીં? એટલે પહેલી વસ્તુ આપણે 3 વસ્તુ સાબિત કરી: આત્મા, પુનર્જન્મ અને કર્મનો. યસ કે નો? જેવા કર્મ કર્યા હોય એવા જ મા બાપ મળે, ભાઈ બહેન, ઘર, ધર્મ, કર્મ ફળ. સમજાય છે? પુનર્જન્મ એ સાબિત થયું, કર્મ ફળ એ સાબિત થયું અને આત્મા પણ સાબિત થયું. બરાબર છે? Thank you.